गुजरात के वडोदरा के गोरवा क्षेत्र में गंदे पानी और उफनते गटरों की समस्या को लेकर लोगों का गुस्सा सड़कों पर फूट पड़ा। वडोदरा शहर के वार्ड नंबर 11 स्थित गोरवा क्षेत्र की शिव शक्ति, जय गणेश और जय अम्बे सोसाइटी में लंबे समय से गंदे पीने के पानी और ओवरफ्लो होती गटर की समस्या को लेकर आज जोरदार विरोध प्रदर्शन किया गया। स्थानीय लोगों के साथ लोकसभा प्रमुख वीरेंद्र रामी के नेतृत्व में यह प्रदर्शन किया गया, जिसमें कॉरपोरेशन और जनप्रतिनिधियों के खिलाफ नाराजगी खुलकर सामने आई। प्रदर्शन के दौरान काउंसलर चिराग बारोट और विधायक केओर रोकड़िया के पोस्टरों पर गंदे पानी से जलाभिषेक किया गया। इसके साथ ही मटके फोड़कर प्रतीकात्मक विरोध प्रदर्शन जताया गया। प्रदर्शनकारियों ने हाय हाय डिप्टी मेयर चिराग बारोट और हाय हाय विधायक केओर रोकड़िया जैसे नारे लगाकर प्रशासन के खिलाफ आक्रोश व्यक्त किया। वडोदरा महानगरपालिकाના ઇલેક્શન વોર્ડ નંબર 11 ની અંદર આવેલી જય અંબે સોસાયટી, શિવશક્તિ સોસાયટી અને જય ગણેશ સોસાયટીના તમામ માતા બહેનો આજે અહીંયા વિરોધ પ્રદર્શન એટલા માટે કરવું પડ્યું છે કે છેલ્લા 6 મહિનાથી આ વિસ્તારની અંદર દૂષિત પાણી આવે છે। છેલ્લા 6 મહિનાથી પીવાલાયક પાણી નથી આવતું, પૂરતા પ્રેશરથી પાણી નથી મળતું। એક બાજુ આપણે સ્માર્ટ સિટીની વાતો કરીએ, 24/7 ના પાણીની વાતો કરીએ અને 1 કલાક પીવાનું પાણી નથી મળતું, ત્યારે આજે ભગવાનને જો પણ અભિષેક કરાવવો હોય તો ચોખ્ખા પાણીથી કરી શકાય, પણ ચોખ્ખું પાણી નથી એટલે ગંદા પાણીથી આજે આ રાજનેતાઓના ધારાસભ્ય શ્રી કેયુર રોકડિયા અને અહીંના ડેપ્યુટી મેયર આ જ લોકોએ જીતાડેલા જે કોર્પોરેટર છે આજે ડેપ્યુટી મેયર બન્યા છે એવા ચિરાગભાઈ બારોટની પર ગંદા પાણીનો અભિષેક કર્યો છે। અને જો આગામી દિવસોની અંદર હજુ પાણીની સમસ્યાનો નિકાલ નહીં આવે તો આ જ માતા બહેનો અહીંના કમિશનર સાહેબને પણ ગંદા પાણીના અભિષેકથી નવડાવશે। સમસ્યા અમારે ગંદા પાણીની તો છેલ્લા 6 મહિનાથી છે, ગટરની તો છેલ્લા 10 વર્ષથી છે, એવું કહીએ તો પણ ચાલે। ગટરની સુવિધા અમને જ્યારથી હાઉસિંગમાં રહ્યા ત્યાંથી અમને મળી જ નથી અને એક રોડની તકલીફ છે અમને। અમે ગંદા પાણી કોર્પોરેટર ને એમએલએ ઉપર અભિષેક કરીને કર્યો છે અને માટલા ફોડ્યા છે। વોટ કોઈને આપવા જ નથી, અધર કોઈને બી નથી આપવા, ભાજપ કોંગ્રેસ તો નહીં પણ અધર કોઈને બી નથી આપવા, વોટ જ નથી આપવા।